મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રથમ માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લીધો। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રથમ માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લીધો। આ પ્રસંગે ભગવાન રામ, માતા સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી। આ વિધિ વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક અનુષ્ઠાનો વચ્ચે ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ। આ કાર્યક્રમ યોગી આદિત્યનાથના 53મા જન્મદિવસ અને ગંગા દશેરાના પાવન અવસરે યોજાયો। તેમણે આ પ્રસંગે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના રામ રાજ્યની ઘોષણા છે। તેમણે દેશના નાગરિકોને એકતા અને સંસ્કૃતિના સંવર્ધન માટે પ્રેરણા આપી। આ પ્રસંગે યોગી આદિત્યનાથે રામ મંદિરના વિકાસ અને અયોધ્યાને ભારતની પ્રથમ સોલાર સિટી બનાવવા માટેના પ્રયાસોની પણ ચર્ચા કરી। તેમણે જણાવ્યું કે અયોધ્યા હવે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહી છે। આ કાર્યક્રમમાં દેશભરના વિદ્વાન બ્રાહ્મણો, સાધુ સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો। આ વિધિ દ્વારા અયોધ્યાનું ધાર્મિક મહત્વ વધુ વધ્યું છે અને રામ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ તબક્કાને દર્શાવે છે।